પાકિસ્તાન ઇન્ડિયા અટેક, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓ સાથે હાઈ લેવલની બેઠક। પાકિસ્તાન ઇન્ડિયા અટેક હાલ યુદ્ધ જેવી સ્થિતિમાં ગુજરાતની સીમાની સુરક્ષાને ધ્યાનમાં લઈને હાઈ લેવલની સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અધિકારીઓ અને મંત્રીઓ સાથે બેઠક મળી હતી। હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક અઘોષિત યુદ્ધની સ્થિતિ છે। ઉલ્લેખનીય છે કે 8 મેના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરાયો હતો। કચ્છના ભુજમાં પર 2 ડ્રોનનો હુમલોના પ્રયાસ કરતા 3 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા। આ સ્થિતિને જોતા સીમા પરના જિલ્લામાં હુમલાની શક્યતાને નકારી ન શકાય। આ સ્થિતિને જોતા અને સુરક્ષાની સમીક્ષા કરવા આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં અધિકારીઓ અને મંત્રી રહ્યા હતા। બેઠક બાદ રાજ્યના ગૃહમંત્રીએ મીડિયા સમક્ષ બ્રીફિંગ કરતા જણાવ્યું હતું કે તમામ વિભાગના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી। તમામ વિભાગ પાસેથી સીએમએ માહિતી મેળવી હતી। સરહદી જિલ્લાના પ્રશાસને ખૂબ જ સારી તૈયારીઓ કરી છે। અફવાઓથી દોરાઈને પેનિક ન થવું એ પણ પ્રશાસને માહિતી આપી અને પ્રશાસનની આપેલ માહિતીનું પાલન કરો। પાકિસ્તાન તરફથી સીમા પરના રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે। આ સ્થિતિને જોતા રાજ્યના 18 જિલ્લાઓ હાઈ એલર્ટ પર આપવામાં આવ્યા છે, જ્યારે બનાસકાંઠા, કચ્છ અને પાટણ સરહદી વિસ્તારના ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો। જો કે સવારમાં ફરી લાઇટ્સ ચાલુ કરી દેવામાં આવી હતી। 3 રાજ્યોના મુખ્યમંત્રીઓએ જે તે રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી। ગુજરાત સહિત પંજાબ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓની અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલને હર્ષ સંઘવી અને ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી। પંજાબના મુખ્યમંત્રી માને બેઠકમાં બાદ મંત્રીઓ કર્યા સતત અને પંજાબના 10 સરહદી જિલ્લામાં માન કેબિનેટની મંત્રીઓ તુરંત પહોંચવા આદેશ કર્યો। યુદ્ધની સ્થિતિને જોતા સંગ્રહખોરી પણ વધે છે તો મોહાલીમાં સંગ્રહખોરી પર પ્રતિબંધ મુકાયો છે। મોહાલીમાં ખાદ્ય પદાર્થો, આવશ્યક ચીજવસ્તુઓના સમગ્ર ચીજવસ્તુઓના સંગ્રહ પર પ્રતિબંધ મુકાયો છે। ગુજરાતના સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ અપાયું છે। યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના ઔદ્યોગિક શહેરમાં સુરત હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છના ભુજ વિસ્તારમાં સુરક્ષાને લઈને બ્લેકઆઉટ જેવી સ્થિતિ હતી। અરબી સમુદ્રને અડીને આવેલા સુરતમાં સ્થિતિ મુખ્ય ઔદ્યોગિક એકમો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન અને એરપોર્ટ પર સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહોલે જણાવ્યું હતું કે સુરક્ષા દળો સંપૂર્ણ સાવધાની રાખી રહ્યા છે। સુરક્ષાના કારણોસર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ વિસ્તારના સરહદી ગામોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે। પાકિસ્તાન તરફથી સતત થતી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીએ કોઈપણ સંભવિત ખતરાને ટાળવા માટે આ સાવચેત ભર્યા પગલાં લેવાયા છે।